નમસ્કાર. પોલિસી, વીમાની પોલિસી એ સંપત્તિ છે. વીમાની પોલિસી સંપત્તિ હોવાને લીધે વ્યક્તિ સંપત્તિનું સર્જન એના પત્ની માટે, એના બાળકો માટે અથવા તો એના પત્ની બાળકો માટે સંયુક્ત રીતે કરે છે. પરંતુ વીમા પોલિસી એ વ્યક્તિગત મિલકત હોવાને લીધે ઘણી વખત વ્યક્તિને બિઝનેસમાં ખોટ જાય અથવા તો નાદાર જાહેર થાય તો એવા સમયે એ જે પોલિસી એના પત્ની બાળકો અથવા પત્ની બાળકો માટેની લીધેલી હોય તો એ પોલિસી ઉપર લેણદારો અથવા તો કોર્ટ એ ટાંચ લઈ શકે છે. એટલે કે એની સંપત્તિ ગણી અને એ જપ્ત કરી લેણદારોને આપી શકાય છે. આવા સમયે જે પત્ની કે બાળકોની જોગવાઈ માટે પોલિસી લીધેલી હોય તો એ પોલિસી કામ આવતી નથી. હવે આવું વર્તમાન સમયમાં ઘણી વખત બને છે. ઘણા બધા બિઝનેસ છે એ ખોટમાં જાય છે અથવા તો ઘણા લોકો નાદાર જાહેર થાય એવા સમયે એ વ્યક્તિ તો પૈસા વગરનો થઈ જ જાય છે, પરંતુ સાથે સાથે એના પત્ની અને બાળકો પણ પૈસા વગરના થઈ જાય છે. આવા સમયે ભારતીય પરિણીત સ્ત્રીના સંપત્તિ ધારો એટલે કે MWP એક્ટ 1874માં એવી જોગવાઈ છે, એની કલમ 6માં એવી જોગવાઈ છે કે જો તમે પોલિસી પરિણીત સ્ત્રી સંપત્તિ ધારાની કલમ 6 હેઠળ લ્યો, જે પોતાના પત્ની માટે અથવા તો બાળકો માટે અથવા તો પત્ની અને બાળકો સંયુક્ત રીતે એના માટે જો લેવામાં આવે તો એ પોલિસીનું ટ્રસ્ટ બની જાય છે અને પોલિસી લેનાર જે વ્યક્તિ છે એનો કોઈ પણ જાતનો માલિકી હક રહેતો નથી. આવા સમયે જો વ્યક્તિ નાદાર જાહેર થાય અથવા તો બિઝનેસ ખોટમાં જાય તો એ પોલિસી એ વ્યક્તિની માલિકી નથી હોતી, પરંતુ એ ટ્રસ્ટની માલિકી હોય છે. અને એના ટ્રસ્ટીઓ કોણ હોય છે? પત્ની અને મેજર બાળકો. તો એ બધાની માલિકીની ગણાય છે, માટે એના ઉપર કોઈ પણ જાતની ટાંચ આવતી નથી. MWP એક્ટ 1874ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણા હીરો રમેશભાઈ એ મોટા બિઝનેસ ટાઇકૂન છે. એમણે પોતાના વ્યક્તિગત જીવન માટે પેન્શન માટે 2 કરોડની પોલિસી લીધેલી છે. એમના પત્ની માટે પેન્શન મળે એટલા માટે 4 કરોડની પોલિસી લીધેલી છે અને એના બાળકના એજ્યુકેશન માટે 4 કરોડની પોલિસી લીધી છે. ટોટલ કેટલા કરોડની પોલિસી થઈ? 2 કરોડ રમેશભાઈની, 4 કરોડ એના પત્નીની અને 4 કરોડ એના બાળકની. એટલે ટોટલ 10 કરોડની પોલિસી એમણે લીધેલી છે. એનું સંપૂર્ણ પ્રીમિયમ ભરાઈ ગયું છે. પરંતુ આ લોકડાઉનના કારણે સડનલી એના બિઝનેસની અંદર ખોટ જાય છે અને એ ખોટ એટલી બધી વધી જાય છે કે એની જે પોલિસીઓ છે એને પણ સરેન્ડર કરવાનો વારો આવે છે. હવે આવા સંજોગોની અંદર રમેશભાઈને તો ખોટ ગઈ જ, પરંતુ જે 4 લાખની પોલિસી એમના પત્ની માટે હતી અને 4 લાખની પોલિસી જે એના બાળકના એજ્યુકેશન માટે હતી એ પણ લેણદારોએ જપ્ત કરી લીધી. પરંતુ જો રમેશભાઈએ આ જ પોલિસી મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ 1874ની કલમ 6 મુજબ જો લીધી હોય તો એ પોલિસીઓનું ટ્રસ્ટ અલગ બની જાય છે. એના ઉપર રમેશભાઈની કોઈ માલિકી રહેતું નથી. આથી રમેશભાઈના બિઝનેસમાં ખોટ જાય તો પણ એમના પત્નીની 4 કરોડની પોલિસી, એના બાળકની 4 કરોડની પોલિસી એકબંધ રહે છે. એમના પત્નીને 4 કરોડમાંથી પેન્શન મળતું રહે અને બાળક જ્યારે એજ્યુકેશન લેવા જેવડું થાય ત્યારે એને એજ્યુકેશન માટેની જે પોલિસી છે એ પાકે અને એમને પૈસા મળે. આમ જો આ એક્ટ હેઠળ પોલિસી આપ લ્યો તો એ પોલિસીનું ટ્રસ્ટ બની જાય, એનું નોમિનેશન થઈ શકતું નથી, એનું એસાઇનમેન્ટ થઈ શકતું નથી અને એના ઉપર કોર્ટ કે લેણદારો છે એ ટાંચ લાવી શકતા નથી. માટે જો આપ સમજદાર બિઝનેસમેન હો
તો MWP એક્ટ હેઠળ આપના પત્ની કે બાળકોની પોલિસી લો, જેથી કરીને અઘટિત સંજોગોની અંદર આપના પત્ની અને બાળકોની ભવિષ્યની જે જોગવાઈઓ છે એ સલામત રહે. તો માટે ખુશ રહ્યો, સુરક્ષિત રહ્યો, સલામત રહ્યો. જય હિન્દ.